સરંભડામાં ગેરકાયદેસર રીતે ચોરી ઝડપાઈ ગ્રામજનોના રોષ બાદ 112 અને ખાણ ખનીજ વિભાગ હરકતમાં. ડમ્પર જપ્ત. અમરેલી જિલ્લાના સરંભડા ગામમાં નદીમાંથી થતી ગેરકાયદેસર રેતી ચોરી સામે સ્થાનિક સમાજ ગ્રામજનોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. રેતીનું બિનઅધિકૃત ખનન અને વહન અટકાવવા માટે ગ્રામજનોએ જાતે જ એક ડમ્પરને રોકીને પકડી પાડ્યું હતું. આ ઘટના અંગે સ્થાનિકોએ તાત્કાલિક 112 ઇમરજન્સી સેવાને ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસ ટીમ અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. વિભાગીય ટીમે કાયદેસરની કાર્યવાહી કરીને રેતી ભરેલા ડમ્પર સહિત આશરે ₹24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર વિસ્તારમાં લાંબા સમયથી ચાલતી રેતી ચોરી પર કાયમી રોક લગાવવા માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી તેઓ માંગ કરી રહ્યા છે. રિપોર્ટર સરફરાઝ ખોખર, અમરેલી. નામ શું છે? ભરતભાઈ બાવચંદભાઈ વોરા. હા, તમારું ગામ? સરંભડા. શું બનાવ બન્યો તો અહીંયા? 112 બોલાવી વેકરો નદીમાં ભરવા બાબતથી ને પછી ખાણ ખનીજ વાળાને બોલાવ્યા. ડમ્પર પકડવાનું ક્યાં ડમ્પર ક્યાં ભરાતું હતું? નદીમાં. અને તમે 112 ને ખાણ ખનીજને જાણ કરીને શું કાર્યવાહી આગળ કરી? ખાન ખનીને પોલીસને બોલાવ્યા. ગાડી અમે વેકરો ભરાતો હતો ખાન ખનીજ ઓલા ડમ્પર ભરાતું હતું. અમે ભાડાનું ખેડૂત ભાઈઓ બધા ભેગા થયા અને અમે 112માં ફોન કરેલો, ખનીજ ખાતાવાળાને ફોન કરેલો અને કાયદેસરની કાર્યવાહી પકડાવેલા.